વંદે ગુજરાત. નમસ્કાર. આજે આપણે જીવ વિજ્ઞાન ધોરણ 11ની અંદર ખનિજ પોષણ ચેપ્ટર નંબર 12નો અભ્યાસ કરીશું, જેની અંદર આગળના પ્રકરણમાં થોડું ભણી ચૂક્યા છીએ આપણે કે ખનિજ પોષણ એટલે શું, ખનિજ તત્વો, તેની ઉણપીય અસરો, તેમનું મહત્ત્વ અને વિષારીતાની અસર. આજે આપણે એનાથી આગળ જોઈએ તો આ જે ખનિજ તત્વો છે એ મૂળમાં કઈ રીતે શોષણ પામે છે, કઈ રીતે વહન પામે છે, તેમજ નાઇટ્રોજન ચક્ર વિશેની વાત કરીશું. ખનિજ તત્વો જે જમીનમાં રહેલા હોય પુષ્કળ પ્રમાણમાં, તેઓને મૂળ દ્વારા શોષણ પામે, પણ મૂળની અંદર અંતઃસ્રચના જોઈએ તો મૂલાધિ સ્તર સૌથી બહારની તરફ હોય, ત્યારબાદ તેની અંદર બાહ્યક આવે, ત્યારબાદ અંતઃસ્તર, તેના પછી અંદરનું સ્તર પરિચક્ર અને અંતે જલવાહક પેશી. તો અહીંયા જલવાહક પેશી દ્વારા આ આયનોનું વહન છેક મૂળથી લઈ પર્ણ સુધી થતું હોય છે, પરંતુ મૂળની અંદર જ અધિસ્તરથી જલવાહક પેશી સુધી આ ખનિજ તત્વોને વિવિધ રીતે માર્ગે અને વિવિધ રીતે વહન પામતા જોવા મળે. એની અંદર જોઈએ તો તત્વોની શોષણની ક્રિયાવિધિ કે જેમાં વનસ્પતિઓ દ્વારા તત્વોના શોષણ ક્રિયાવિધિનો અભ્યાસ અલગ તારવેલા કોષો, પેશીઓ કે અંગોમાં કરવામાં આવે છે. બે પથ દ્વારા કરવામાં આવે, એક છે અપદ્રવ્ય પથ અને બીજું છે સદ્રવ્ય પથ. અપદ્રવ્ય પથની વાત કરીએ તો એ સૌ પ્રથમ તબક્કો છે કે જેની અંદર કોષના બાહ્ય અવકાશની અંદર એટલે કોષો વચ્ચે રહેલી જગ્યાઓની અંદર ઝડપથી આ ખનિજ ક્ષારો અંતઃગ્રહણ પામે છે. આ જે વહન છે, અંતઃગ્રહણની પ્રક્રિયા છે, તેમાં નિષ્ક્રિય વહન થતું હોય છે, એટલે કે તેમાં કોઈ પણ પ્રકારની ઉર્જાની જરૂરિયાત રહેતી નથી. આ જે આયનોનું વહન છે તે પટલમાં આવેલા આયન માર્ગો દ્વારા તેમજ પારપટલ છિદ્રો કે જે પ્રોટીનના બનેલા હોય તેમના દ્વારા થતું હોય છે. તો એક માર્ગ કોષની બહારના અવકાશોની અંદર જેને આપણે અપદ્રવ્ય પથ, જ્યારે બીજો માર્ગ સદ્રવ્ય પથ તરીકે ઓળખાય એ બીજો તબક્કો છે કે જેની અંદર કોષના આંતરિક અવકાશમાં ખનિજ તત્વોનું વહન થતું હોય, એટલે કે કોષના બાહ્ય ભાગમાંથી કોષની અંદરની તરફ આયનોનું વહન જે ખૂબ જ ધીમું છે. આ વહન સક્રિય વહન છે, એટલે કે તેની અંદર ચયાપચયની ઉર્જાનો ઉપયોગ કરવો પડે. ઉર્જાની મદદથી ઓછા સંકેન્દ્રણથી વધારે સંકેન્દ્રણ તરફ ખનિજ તત્વોનું વહન થતું જોવા મળે. તદુપરાંત આ પ્રકારના વહનમાં કોષો વચ્ચે કોષરસીય તંતુ આવેલા હોય કે જેઓ અગત્યનો ભાગ ભજવે છે. આપણે જોઈ શકીએ અહીંયા તો અધિસ્તરમાં ખાસ કરીને જે બહારનો ભાગ છે, આ બહારનો વિસ્તાર છે, તેમાં થતું વહન જેને કહેવામાં આવે અપદ્રવ્ય પથ. જ્યારે એક કોષમાંથી બીજા કોષમાંથી ત્રીજા કોષમાંથી ચોથા કોષની અંદર, એટલે કે અધિસ્તરમાંથી બાહ્યકના કોષોમાંથી અંતઃસ્તરના કોષો, પરિચક્રના કોષો અને જલવાહક પેશી સુધી કોષ દિવાલના માર્ગે થતું વહન છે. કોષ દિવાલોની અંદરથી પસાર થઈને વહન થાય છે. તો આ પ્રકારનો પથ એ સદ્રવ્ય પથ છે. આ ઉપરાંત આયનોનું વહનની વાત કરીએ તો આયનોનું વહન છે તે ફ્લક્સ તરીકે ઓળખાય, જેમાં કોષોની અંદર જો આયનોનું વહન થતું હોય તો તેઓને ઇનફ્લક્સ કહેવાય, અને કોષોમાંથી બહાર તરફ આયનોનું વહન થતું હોય તો એને આપણે ઈ ફ્લક્સ તરીકે ઓળખી શકીએ છીએ. તો આ વાત થઈ આયનોના કોષની અંદર તરફ વહનની. હવે એના પછી એકવાર કોષની અંદર આ આયનો પહોંચી ગયા, જલવાહક પેશી સુધી પહોંચી ગયા પછી ત્યાંથી પર્ણો અને પ્રકાંડ તરફ વહન થાય છે. તો અહીંયા આ જે ખનિજ દ્રવ્યો છે એનું સ્થળાંતર જોઈએ તો વનસ્પતિમાં બાષ્પોત્સર્જનની ઘટના થતી હોય. સામાન્ય રીતે વનસ્પતિની અંદર બાષ્પોત્સર્જનની ઘટના પર્ણની અંદર જોવા મળે, અને પર્ણમાં એક ખેંચાણ ઉત્પન્ન થાય. એ ખેંચાણ છે પર્ણથી લઈ પ્રકાંડથી લઈને મૂળ સુધીનું ખેંચાણ ઉત્પન્ન થાય, જેના દ્વારા મૂળમાંથી પાણી ઉર્ધ્વગમન પામે, એટલે કે પર્ણ તરફ વહન પામતું હોય. હવે આ પાણીમાં ઓગળેલા દ્રવ્યો ખનિજ ક્ષારો
પાણીની સાથે સાથે જ સામૂહિક રીતે મૂળથી પ્રકાંડ અને પ્રકાંડથી પર્ણ તરફ ખેંચાઈ આવે. તો અહીંયા પર્ણમાં સર્જાયેલો ઉત્સેદનના કારણે, બાષ્પોત્સર્જનના કારણે સર્જાતું જે દબાણ છે, એ દબાણ દ્વારા પાણીની સાથે ખનિજ આયનો પણ ઉપરની દિશામાં ખેંચાઈ આવે છે. એટલે સામાન્ય રીતે આ જે ક્રિયા છે એ જલવાહક પેશીની અંદર થતી હોય, જલવાહક પેશીના ઘટકોની અંદર થતી હોય. અહીંયા આપણે જો આની ચકાસણી કરવી હોય તો આ જે દ્રવ્યો છે એ આપણે જલવાહક રસની અંદર જોઈ શકીએ. પ્રકાંડ કે પર્ણના જલવાહક રસને બહાર કાઢી અને તેના દ્વારા આપણે તેમાં રહેલા દ્રવ્યોનું વિશ્લેષણ કરીએ તો વિવિધ ખનિજ ક્ષારોનું પ્રમાણ અને હાજરી જોવા મળતી હોય. એ ઉપરાંત જો આપણે રેડિયો એક્ટિવ એટલે કે આઇસોટોનિક સમસ્થાનિકનો ઉપયોગ કરીએ, આપણે રેડિયો એક્ટિવ સમસ્થાનિકો, અને તેના દ્વારા બી આપણે ખનિજ ક્ષારો કઈ દિશામાં વહન પામે છે એ જોઈ શકીએ. તો સામાન્ય રેડિયો એક્ટિવ તત્વોનો ઉપયોગ કરી અને જો જલવાહક પેશીમાં જોવામાં આવે તો તેની અંદર આપણે જોઈ શકીશું કે પાણીનું ઉર્ધ્વગમન માત્ર જલવાહક પેશી દ્વારા જ થાય છે. તેની સાથે સાથે ક્ષારોનું પણ ઉર્ધ્વગમન માત્ર ને માત્ર જલવાહક પેશી દ્વારા જ થાય છે. તો આમ કહી શકીએ કે પાણીની સાથે માત્ર જલવાહક પેશી દ્વારા જ ખનિજ તત્વોનું વહન અને સ્થળાંતરણ મૂળથી લઈને છેક પર્ણ સુધી જલવાહક પેશી દ્વારા થાય છે. અહીંયા વનસ્પતિમાં બાષ્પોત્સર્જન સર્જાતા ખેંચાણ બળથી પાણીના ઉર્ધ્વગમનની સાથે સાથે જ ખનિજ ક્ષારો જલવાહકની મદદથી ઉર્ધ્વગમન પામે. જલવાહક રસમાં વિશ્લેષણથી ખનિજ ક્ષારોની હાજરી જાણી શકાય. તેમજ વનસ્પતિઓમાં રેડિયો એક્ટિવ સમસ્થાનિકના ઉપયોગથી પ્રમાણિત કરી શકાય છે કે ખનિજ તત્વો વનસ્પતિઓમાં જલવાહકના માધ્યમથી પાણી સાથે પરિવહન પામે છે. તો આ વાત થઈ ખનિજ તત્વોના વહનની. હવે આપણે જોઈએ કે ભૂમિ એક ખનિજ તત્વોના સંચય સ્થાન તરીકે, આવશ્યક તત્વોના સંચય સ્થાન તરીકે, મતલબ કે ભૂમિની અંદર બધા જ ખનિજ તત્વો રહેલા છે. હવે એ ખનિજ તત્વો કઈ રીતે આવ્યા તે જોઈએ તો સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે આ જે ખનિજ તત્વો છે એ બધા જ ખનિજ તત્વો વનસ્પતિઓ માટે વૃદ્ધિ અને વિકાસમાં ખૂબ જ અગત્યના છે. આ જે ખનિજ તત્વો એ ભૂમિની અંદર જ્યારે ભૂમિનું નિર્માણ થતું હોય, નિર્માણ એટલે કે ખડકો તૂટતા હોય, ખડકો ક્ષરણ પામે વિવિધ ભૌતિક, જૈવિક કે રાસાયણિક પ્રક્રિયાના પરિણામે, ત્યારે એ ખડકોમાં રહેલા ક્ષારો ભૂમિમાં પડતા હોય અને ભૂમિ આવા કાર્બનિક દ્રવ્યો અને ખનિજોથી ખૂબ જ સમૃદ્ધ બને છે. ભૂમિમાં રહેલા આ ખનિજો મૂળ દ્વારા શોષણ પામાય અને મૂળ દ્વારા શોષણ પામી અને વનસ્પતિની અંદર દાખલ થાય. તો ખનિજો ભૂમિમાંથી મળે છે. તો અહીંયા વનસ્પતિમાં આ જે અકાર્બનિક તત્વો, કાર્બનિક તત્વો અને ખનિજો છે તેમના દ્વારા પોષણનું કાર્ય થતું હોય, આપણે તેમને ખનિજ પોષણ તરીકે ઓળખી શકીએ છીએ. આ ઉપરાંત પણ ભૂમિની અંદર વાત કરીએ તો મૂળ તંત્રને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળી રહે એટલે હવાદાર રચનાઓ આવેલી જોવા મળે છે. એ ઉપરાંત જમીનની અંદર અન્ય સૂક્ષ્મ સજીવોનો વસવાટ છે અને તેમજ ભૂમિ તેમને રક્ષણ પણ પૂરું પાડે છે. તો આમ ભૂમિની અંદર ઘણા બધા તત્વો રહેલા છે. જો વનસ્પતિને યોગ્ય પ્રમાણમાં જોઈતા આવશ્યક તત્વો ન મળે તો ભૂમિની અંદર કૃત્રિમ રીતે ગુરુ પોષક તત્વો કે લઘુ પોષક તત્વોનો આપણે ઉમેરો પણ કરી શકીએ છીએ. તો ભૂમિ એક સંચય સ્થાન તરીકે ખનિજો, સૂક્ષ્મ સજીવો તેમજ અન્ય ઘણી બધા પદાર્થોનું સંચય સ્થાન છે. મોટાભાગના ખનિજો વનસ્પતિઓની વૃદ્ધિ વિકાસ માટે આવશ્યક. ખડકોના તૂટવાથી, ક્ષરણ પામવાથી ભૂમિના દ્રવ્યો, આયનો અકાર્બનિક ક્ષારોથી સમૃદ્ધ બને, જે વનસ્પતિના મૂળને પ્રાપ્ત થાય, જેથી વનસ્પતિ પોષણમાં તેઓની ભૂમિકા ખનિજ પોષણ તરીકે કહેવાય. આ ઉપરાંત ભૂમિની અંદર નાઇટ્રોજનનું સ્થાપન કરનારા જીવાણુઓ અને અન્ય સૂક્ષ્મ જીવોને સંરક્ષણ આપે છે. ભૂમિ જે ભરપૂર પ્રમાણમાં પાણીનો સંગ્રહ કરી શકે છે. ભૂમિ મૂળને હવાની પ્રાપ્યતા બક્ષે છે. ભૂમિ વનસ્પતિઓનું સ્થાપન કરવા માટે આધાર આપે છે, જેના પરિણામે વનસ્પતિઓ ટટ્ટાર ઊભી રહી શકે. આ ઉપરાંત જો ભૂમિમાં આવશ્યક ખનિજ તત્વોની ઉણપ સર્જાય તો તેને દૂર કરવા કૃત્રિમ ખાતરો દ્વારા ગુરુ પોષક તત્વો, લઘુ પોષક તત્વો જરૂરિયાત મુજબ ઉમેરવામાં આવે છે, જેના પરિણામે ભૂમિ આવશ્યક ખનિજ તત્વોથી સમૃદ્ધ બને અને તેના પર વનસ્પતિને પૂરતા પ્રમાણમાં વિકાસ થઈ શકે. તો આ વાત છે ખનિજ તત્વોની. એની અંદર બીજી એક વાત ખાસ મિત્રો ધ્યાનમાં રાખવાની કે ખનિજ તત્વોને આપણે કહી શકીએ છીએ કે જે તત્વો જમીનમાંથી પ્રાપ્ત થાય છે.
તે તત્વોને જ માત્ર ખનિજ તત્વો તરીકે ઓળખવામાં આવે છે. આમ તો અગત્યના ગુરુ પોષક તત્વોમાં નાઇટ્રોજન, એ ઉપરાંત કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન, આ જે તત્વો છે એ વનસ્પતિને ખૂબ જ અગત્યના છે, બંધારણીય ઘટકો છે, વનસ્પતિની અંદર રચના કરતા ઘટકો છે. તો એમાં એક નાઇટ્રોજન પણ એનું બંધારણીય ઘટક તરીકે છે. એટલે કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, આ જે તત્વો છે એ તત્વો ભૂમિમાંથી પ્રાપ્ય નથી, પરંતુ વાતાવરણમાંથી પ્રાપ્ત છે. આ તત્વોને આપણે ખનિજ તત્વો નહીં કહી શકીએ, પણ વનસ્પતિ માટે જરૂરી પોષક તત્વો કહી શકીશું. એટલે આ તત્વોને ગુરુ પોષક તત્વ કહી શકીએ, પણ ખનિજ તત્વો નહીં કહી શકાય, કારણ કે આ બધા જ તત્વો કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, આ તત્વોનો મૂળ સ્ત્રોત એટલે જમીન છે. હવે આપણે આમાં સૌથી વધારે પ્રમાણમાં આવેલું તત્વ નાઇટ્રોજન અને તેના ચક્રોની વાત કરીશું. નાઇટ્રોજન ચક્ર. વનસ્પતિ નાઇટ્રોજન ચક્ર દ્વારા કઈ રીતે નાઇટ્રોજન પ્રાપ્ત કરે છે અને આ જે નાઇટ્રોજન છે શું ઉપયોગ કરે છે તેની વાતનો અભ્યાસ એટલે નાઇટ્રોજન ચક્ર. નાઇટ્રોજન ચક્રની વાત કરીએ તો એમાં નાઇટ્રોજન વાતાવરણની અંદર લગભગ 78% જેટલો છે. સૌથી વધારે પ્રમાણની અંદર આ નાઇટ્રોજન રહેલો છે. કાર્બન, હાઇડ્રોજન ને ઓક્સિજન અને નાઇટ્રોજન એ મુખ્ય તત્વો છે. સૌથી વધારે પ્રમાણમાં રહેલો હોવા છતાં ઘણા ઓછા સજીવો આ નાઇટ્રોજનનો ઉપયોગ કરવા સક્ષમ છે. બધા જ સજીવો કે બધા જ સૂક્ષ્મ સજીવો નાઇટ્રોજનનો સીધો ઉપયોગ કરી શકતા નથી, તેમજ ઉચ્ચ કક્ષાના સજીવો પણ નાઇટ્રોજનનો સીધો વાતાવરણમાંથી ઉપયોગ કરી શકતા નથી. પરંતુ અમુક જ કેટલાક ખાસ કરીને આદિકોષ કેન્દ્રીય સજીવો કે જે નાઇટ્રોજનનો ઉપયોગ કરવા સક્ષમ છે. એ એટલા માટે સક્ષમ છે કે એ સજીવોની અંદર, એ સૂક્ષ્મ સજીવોની અંદર નાઇટ્રોજિનેઝ નામનો એક ઉત્સેચક આવેલો છે કે જે ઉત્સેચક દ્વારા નાઇટ્રોજન સ્થાપનની ક્રિયા પૂર્ણ થાય છે. નાઇટ્રોજનના મહત્વની વાત કરીએ તો નાઇટ્રોજન એ વનસ્પતિમાં એમિનો એસિડનું નિર્માણ કરશે, પ્રોટીનનું નિર્માણ કરશે. એ ઉપરાંત ન્યુક્લિયોટાઇડ્સની અંદર ઉપયોગી તેના દ્વારા ન્યુક્લિક એસિડ બને છે, ડીએનએ અને આરએનએ તેના બંધારણીય ઘટક તરીકે. એ ઉપરાંત ઉત્સેચકો, મોટાભાગના ઉત્સેચકો પ્રોટીનના બનેલા છે અને પ્રોટીનનો એક નાઇટ્રોજન બંધારણીય ઘટક છે. આપણે કહી શકીએ કે ઉત્સેચકોની અંદર પણ નાઇટ્રોજન અગત્યનો ભાગ ભજવે છે. એ ઉપરાંત અંતઃસ્ત્રાવોની વાત કરીએ તો કેટલાક પ્રોટીનમય અંતઃસ્ત્રાવો કે જેઓની અંદર નાઇટ્રોજન બંધારણીય ઘટક તરીકે, વિટામિનોની અંદર નાઇટ્રોજન બંધારણીય ઘટક તરીકે, તો આમ લગભગ મોટાભાગના તત્વોની અંદર નાઇટ્રોજન રહેલો છે. હવે આ નાઇટ્રોજનને વનસ્પતિમાંથી પ્રાપ્ત કરવાનો છે. તો વનસ્પતિ એ સૂક્ષ્મ સજીવોની દ્વારા જમીનમાંથી નાઇટ્રોજન પ્રાપ્ત કરશે. વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું જમીનમાં રહેલા કેટલાક અને વિશિષ્ટ સૂક્ષ્મ સજીવો દ્વારા વાતાવરણના નાઇટ્રોજનનું સ્થાપન થાય છે. હવે આ નાઇટ્રોજનનું સ્થાપન એટલે શું? તો કે વાતાવરણના નાઇટ્રોજનનું તેના ક્ષારોમાં રૂપાંતરણ થવું. તેના ક્ષારો જેવા કે નાઇટ્રેટ, નાઇટ્રાઇટ અને એમોનિયમ ક્ષારોમાં રૂપાંતર થવાની પ્રક્રિયા એટલે નાઇટ્રોજન સ્થાપન. આપણે જોઈએ તો અહીંયા ભૂમિમાં રહેલા મર્યાદિત નાઇટ્રોજન માટે વનસ્પતિએ સૂક્ષ્મ સજીવો સાથે સ્પર્ધા કરવી પડે, કારણ કે વનસ્પતિને પણ નાઇટ્રોજનની જરૂર છે અને સૂક્ષ્મ સજીવોને નાઇટ્રોજનની જરૂર છે. તો આમ નાઇટ્રોજન એ નૈસર્ગિક તેમજ કૃષિ નિવસન તંત્ર માટે સીમાંતક ખનિજ પોષક તત્વ તરીકે છે બંને, કારણ કે અહીંયા સ્પર્ધા થવાની છે સૂક્ષ્મ સજીવોને વનસ્પતિ માટે નાઇટ્રોજન મેળવવા માટે અને પ્રાપ્ત કરવા માટે. હવે આ જે નાઇટ્રોજન છે એ નાઇટ્રોજન અણુની અંદર આપણે બધા જ જાણીએ છીએ કે નાઇટ્રોજનના એક અણુની અંદર 2 પરમાણુઓ રહેલા છે અને આ બંને પરમાણુઓ 3 સહસંયોજક બંધથી જોડાયેલા છે. તો આવા નાઇટ્રોજનનું સ્થાપન કરવા માટે સૌપ્રથમ નાઇટ્રોજનનું એમોનિયામાં રૂપાંતર થવાની પ્રક્રિયા થાય છે, જેને કહેવામાં આવે છે નાઇટ્રોજનનું સ્થાપન. મિત્રો, અહીંયા નાઇટ્રોજનનું એમોનિયા તદુપરાંત તેના ક્ષારો નાઇટ્રેટ અને નાઇટ્રાઇટમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને નાઇટ્રોજન સ્થાપન કહેવાય. સામાન્ય રીતે ભૌતિક રીતે તેમજ જૈવિક રીતે થતું જોવા મળે. ભૌતિક રીતે વાત કરીએ આપણે તો વીજ ચમકારા દ્વારા અને યુવી કિરણો દ્વારા નાઇટ્રોજનને તેના ઓક્સાઇડમાં રૂપાંતર કરવા માટે ઉર્જા પ્રાપ્ત થાય છે. એટલે કે વીજ ચમકારા અને યુવી કિરણો છે તે વાતાવરણના નાઇટ્રોજનને તેના ઓક્સાઇડમાં એટલે કે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવા માટે જરૂરી ઉર્જા પૂરી પડશે. એ ઉપરાંત વાતાવરણની અંદર ઔદ્યોગિક દહન દ્વારા, જંગલમાં લાગેલી આગ દ્વારા, વાહનોના ધુમાડા દ્વારા, વીજ ઉત્પાદન કેન્દ્ર દ્વારા નાઇટ્રોજનના ઓક્સાઇડો પર્યાવરણમાં મુક્ત થાય છે. તો એમ અહીંયા નાઇટ્રોજનનું પ્રમાણ એ
નાઇટ્રોજનના ક્ષારોનું પ્રમાણ વધતું જાય છે. હવે આ જે નાઇટ્રોજન છે એ નાઇટ્રોજનનું ઉપયોગની અંદર પ્રક્રિયા આવે છે એમોનિફિકેશન, કે જેમાં એમોનિયા મુક્ત થાય. સામાન્ય રીતે જમીનમાં રહેલી મૃત વનસ્પતિઓ તેમજ મૃત પ્રાણીઓમાં આવેલા કાર્બનિક નાઇટ્રોજનનું એમોનિયામાં વિઘટન થવાની પ્રક્રિયાને એમોનિફિકેશન કહેવાય. એમોનિફિકેશન એટલે એમોનીકરણ, કે જેમાં એમોનિયા ઉત્પન્ન થાય છે. સામાન્ય રીતે અહીંયા જે એમોનિયા છે એ એમોનિયા બાષ્પીભવન દ્વારા પુનઃ વાતાવરણમાં પ્રવેશે, પરંતુ મોટાભાગનો એમોનિયા ભૂમિના સૂક્ષ્મ સજીવો દ્વારા નાઇટ્રેટમાં ફેરવાય છે. એટલે એમોનિયાનું નાઇટ્રેટમાં ફેરવાની પ્રક્રિયા નાઇટ્રિફિકેશન તરીકે ઓળખાય. સામાન્ય રીતે આ નાઇટ્રિફિકેશનની અંદર સૌપ્રથમ એમોનિયા નાઇટ્રાઇટમાં રૂપાંતરિત થશે અને ત્યારબાદ નાઇટ્રેટની અંદર રૂપાંતર થશે અને નાઇટ્રેટ સ્વરૂપે વનસ્પતિમાં ગ્રહણ થશે. સૌથી વધારે પ્રમાણમાં નાઇટ્રેટ વનસ્પતિ ગ્રહણ કરે છે. અહીંયા એમોનિયા છે એ સૂક્ષ્મ સજીવોની મદદથી નાઇટ્રિફિકેશન પ્રક્રિયા દ્વારા નાઇટ્રાઇટમાં રૂપાંતર થાય. આપણે જોઈએ અહીંયા તો નાઇટ્રિફિકેશનની પ્રક્રિયા સૌપ્રથમ એમોનિયા જીવાણુ દ્વારા ઓક્સિડેશન પામી નાઇટ્રાઇટ બનાવે છે. હવે અહીંયા સમીકરણમાં જોઈએ તો એમોનિયા ઓક્સિજન સાથે જોડાય અને NO2- એટલે કે નાઇટ્રાઇટનું નિર્માણ કરે છે. આ જે પ્રક્રિયા છે સૂક્ષ્મ જીવાણુ દ્વારા થાય, જેમાંના એક છે નાઇટ્રોસોમોનાસ, જેને નાઇટ્રોકોકસ તરીકે ઓળખી શકીએ આપણે. તો આ સૂક્ષ્મ સજીવ દ્વારા સૌપ્રથમ નાઇટ્રાઇટ બનશે. આ પ્રક્રિયાને નાઇટ્રિફિકેશન કહેવાય, કારણ કે નાઇટ્રાઇટ બને છે. તો આવી રીતે બીજી પ્રક્રિયા છે કે નાઇટ્રાઇટનું જીવાણુ દ્વારા ઓક્સિડેશન પામી નાઇટ્રેટ બનાવે, એટલે કે NO2- છે તે ઓક્સિજન સાથે જોડાશે અને NO3- બનાવશે. આ પ્રક્રિયા પણ સૂક્ષ્મ સજીવ દ્વારા થાય છે, જેમાં આપણે ઉદાહરણ તરીકે લઈએ કે નાઇટ્રોબેક્ટર. આ જે નાઇટ્રોબેક્ટર જીવાણુઓ છે તે નાઇટ્રાઇટને નાઇટ્રેટમાં રૂપાંતરિત કરે છે. તો આ જે નાઇટ્રેટમાં રૂપાંતર થઈ ગયું છે તે નાઇટ્રેટ હવે વનસ્પતિઓ ગ્રહણ કરશે અને વનસ્પતિઓમાંથી પ્રાણીઓમાં આવશે અને આ ચક્ર ચાલ્યા કરશે. આ ઉપરાંત આ જે નાઇટ્રીફાઈંગ બેક્ટેરિયા છે તે રસાયણ સ્વોપજીવી છે, મતલબ કે પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે છે પણ રસાયણોમાંથી ઉર્જા પ્રાપ્ત કરે છે. એટલે કે જે નાઇટ્રેટ બનાવવા દરમિયાન એ જે ઉર્જા મુક્ત કરે એ ઉર્જાની મદદથી પોતાનું પોષણ મેળવે છે, માટે એને રસાયણ સ્વોપજીવી તરીકે ઓળખી શકાય. હવે આ પ્રક્રિયા દ્વારા વનસ્પતિની અંદર નાઇટ્રોજન એટલે કે નાઇટ્રેટ સ્વરૂપે આવી ગયો છે. હવે એ નાઇટ્રેટ શું થશે વનસ્પતિની અંદર એ જોઈએ તો સજીવોની અંદર વહન થશે. સૌપ્રથમ તો વનસ્પતિ નાઇટ્રેટનું શોષણ કરી પર્ણો તરફ વહન કરાવે અને તેની અંદર પર્ણો રિડક્શન કરી એમોનિયા બનાવે. અને આ જે એમોનિયા છે એ એમિનો એસિડનો એમિનો સમૂહ બનાવે અને એ એમિનો સમૂહ દ્વારા એમિનો એસિડનું સર્જન કરશે અને એમિનો એસિડથી પ્રોટીનનું સર્જન કરશે. આમ આ વનસ્પતિઓમાં પ્રોટીનનું પ્રમાણ વધારે જોવા મળે. આ વનસ્પતિઓમાં સંગ્રહ પામે, પ્રાણીઓની અંદર દાખલ થાય અને પ્રાણીઓમાં પણ પ્રોટીનનું નિર્માણ થાય. અંતે પ્રાણીઓના ઉત્સર્ગ દ્રવ્યો દ્વારા તેમજ મૃતદેહો દ્વારા એ પર્યાવરણમાં નાઇટ્રોજન પાછો ફરે. હવે જ્યારે ભૂમિની અંદર આવા નાઇટ્રોજનયુક્ત દ્રવ્યોનું પ્રમાણ વધી જાય ત્યારે ડીનાઇટ્રિફિકેશનની પ્રક્રિયા થાય. ભૂમિમાંના વધારે રહેલા નાઇટ્રેટ એ જીવાણુઓ જેવા કે સ્યુડોમોનાસ અને થાયોબેસિલસ દ્વારા ડીનાઇટ્રિફિકેશન એટલે કે નાઇટ્રોજન મુક્ત થવાની પ્રક્રિયાથી નાઇટ્રોજનમાં રિડક્શન પામે છે. અહીંયા ઓક્સિજન દૂર થાય છે એટલે રિડક્શનની પ્રક્રિયા છે. તો રિડક્શન દ્વારા નાઇટ્રોજન વાયુ વાતાવરણમાં પાછો ફરશે. જેમ કે અહીંયા જોઈ શકીએ આપણે કે નાઇટ્રેટમાંથી નાઇટ્રાઇટ, પછી નાઇટ્રોજન ઓક્સાઇડ, ડાયનાઇટ્રોજન ઓક્સાઇડ અને અંતે નાઇટ્રોજનનું નિર્માણ થાય છે. અને આ નાઇટ્રોજન વાતાવરણમાં પાછો ફરે અને આમ નાઇટ્રોજન ચક્ર ચાલુ રહે. આપણે અહીંયા રેખાકૃતિમાં જોઈએ તો રેખાકૃતિની અંદર બહુ સ્પષ્ટ જોવા મળે છે કે અહીંયા નાઇટ્રોજનયુક્ત ક્ષારો એમોનિયમ, નાઇટ્રાઇટ, નાઇટ્રેટ એ ઔદ્યોગિક નાઇટ્રોજન એમોનિયામાં રૂપાંતર થયો વીજ ચમકારા દ્વારા અને વીજ ચમકારા દ્વારા નાઇટ્રોજનના ક્ષારોમાં નિર્માણ થયું. આ જે ક્ષારો છે તેનું શોષણ વનસ્પતિઓ કરશે અને તેનો જૈવભારનું નિર્માણ થશે અને એ વનસ્પતિ જૈવભારમાંથી પ્રાણી જૈવભાર બનશે, એટલે કે પ્રાણીઓની અંદર આવશે અને વનસ્પતિ અને પ્રાણીઓના જૈવભારનો જ્યારે સડો થાય ત્યારે એમોનિફિકેશનની પ્રક્રિયા દ્વારા એમોનિયા ફરી પાછો બનશે. એ એમોનિયામાંથી નાઇટ્રાઇટ અને એમાંથી નાઇટ્રેટ
આમ આ ચક્ર ચાલ્યા કરશે. પરંતુ જ્યારે ભૂમિની અંદર નાઇટ્રાઇટનું પ્રમાણ વધી જાય ત્યારે એ નાઇટ્રાઇટ નાઇટ્રિફિકેશન પ્રક્રિયા દ્વારા વાતાવરણમાં ફરી પાછો આવી જાય છે. તો આ છે નાઇટ્રોજન ચક્ર કે જેના દ્વારા વાતાવરણમાંથી નાઇટ્રોજન અને સજીવની અંદર અને સજીવમાંથી નાઇટ્રોજન ફરી પાછો વાતાવરણમાં આવે છે. હવે આ નાઇટ્રોજનના સ્થાપન માટે જૈવિક નાઇટ્રોજન સ્થાપનની વાત આપણે કરવાની છે કે જેમાં સજીવો દ્વારા નાઇટ્રોજનનું સ્થાપન થતું હોય. અહીંયા ભૌતિક રીતે અને જૈવિક બંને રીતે નાઇટ્રોજનનું સ્થાપન થાય. એની અંદર આપણે ભણવાનું છે જૈવિક નાઇટ્રોજન સ્થાપન. જૈવિક નાઇટ્રોજન સ્થાપન એટલે સૂક્ષ્મ સજીવો દ્વારા વાતાવરણના નાઇટ્રોજનનું તેના ક્ષારોમાં રૂપાંતરણ થવાની પ્રક્રિયા, જેને કહેવામાં આવે નાઇટ્રોજન સ્થાપન. આપણે આગળ વાત થઈ ગઈ મુજબ કે આદિકોષ કેન્દ્રિત સજીવો જ એવા સજીવો છે કે જેઓમાં નાઇટ્રોજીનેસ ઉત્સેચક આવેલો છે અને તેની મદદથી નાઇટ્રોજનનું તેના ક્ષારોમાં રૂપાંતરણ થાય છે. અહીંયા આ સૂક્ષ્મ સજીવો આદિકોષ કેન્દ્રિત સજીવો ખાસ કરીને બેક્ટેરિયા, નીલહરિત લીલનો સમાવેશ થાય કે જેઓની અંદર વિશિષ્ટ પ્રકારનો ઉત્સેચક આવેલો છે. હવે આ જે નાઇટ્રોજન સ્થાપનની પ્રક્રિયા છે એની વાત કરીએ તો અહીંયા નાઇટ્રોજનનો અણુ છે નાઇટ્રોજીનેસ ઉત્સેચક દ્વારા એમોનિયામાં સૌપ્રથમ રૂપાંતરણ થશે. નાઇટ્રોજન હવામાં પ્રચુર માત્રામાં હોવા છતાં ઘણા ઓછા સજીવો તેનો સીધો ઉપયોગ કરી શકે છે. એમાં કેટલીક આદિકોષ કેન્દ્રીય જાતિઓમાં જ ફક્ત નાઇટ્રોજનનું સ્થાપન કરવા માટે નાઇટ્રોજીનેસ ઉત્સેચક આવેલો છે કે જેઓ નાઇટ્રોજનનું રિડક્શન કરે છે. તો આવા જે સજીવો છે એ સજીવોને સૂક્ષ્મ સજીવોને નાઇટ્રોજન સ્થાપકો કહેવામાં આવે. હવે આ જે નાઇટ્રોજન સ્થાપકો છે એની અંદર વાત કરીએ તો આ જે નાઇટ્રોજન સ્થાપકોમાં બે પ્રકાર લઈ શકીએ આપણે. એક તો સહજીવી અને બીજા છે મુક્તજીવી. સહજીવી એટલે સહજીવન ગાળતા સજીવો. સામાન્ય રીતે વનસ્પતિના મૂળ ઉપર, ખાસ કરીને સિમ્બિકુડની વનસ્પતિના મૂળ ઉપર મૂળ ગંડિકાઓની અંદર રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા સહજીવન ગુજારે છે કે જેની અંદર બેક્ટેરિયા એ નાઇટ્રોજન યુક્ત દ્રવ્યો બનાવી આપે જ્યારે મૂળ ગંડિકા તેઓને પોષણ પૂરું પાડે છે. તો આ સહજીવન છે, સહજીવી બેક્ટેરિયા, દાખલા તરીકે રાઇઝોબિયમ. આ સિવાય કેટલાક નાઇટ્રોજનનું સ્થાપન કરનારા મુક્તજીવી બેક્ટેરિયાઓ પણ છે કે જે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે અને સ્વતંત્ર રીતે નાઇટ્રોજનનું સ્થાપન કરી બતાવે છે. હવે આની અંદર આપણે જોઈએ તો નીલહરિત બેક્ટેરિયા, જેમાં આપણે ઉદાહરણ તરીકે લઈ શકીએ નોસ્ટોક અને એનાબીના. અને એ જે છે નીલહરિત લીલ અથવા નીલહરિત બેક્ટેરિયા તે નાઇટ્રોજનનું સ્થાપન કરે. એ ઉપરાંત અન્ય જીવાણુઓની વાત કરીએ તો અન્ય જીવાણુ જેવા કે જારક શોષણ કરતા બેક્ટેરિયા અને અજારક શોષણ કરતા બેક્ટેરિયાઓ પણ નાઇટ્રોજનનું સ્થાપન કરી શકે છે. અહીંયા આપણે જોઈએ તો મુક્તજીવીની અંદર નીલહરિત બેક્ટેરિયા, એનાબીના અને નોસ્ટોક, જ્યારે અન્ય જીવાણુઓમાં જારક બેક્ટેરિયા, ઉદાહરણ તરીકે લઈએ એઝેટોબેક્ટર અથવા બાયજર્નિકિયા. જ્યારે જારક શોષણ કરતા જારક બેક્ટેરિયા નાઇટ્રોજનનું સ્થાપન કરે છે તેના ઉદાહરણોમાં બેસિલસ અથવા રોડોસ્પાઇરિલિયમ કે જેઓ વાતાવરણના નાઇટ્રોજનનું તેના ક્ષારોમાં રૂપાંતરણ કરી આપે છે. હવે આ બેક્ટેરિયા કઈ રીતે નાઇટ્રોજનનું સ્થાપન કરે છે તેની વાત કરીએ અને એ નાઇટ્રોજનના સ્થાપન માટે જરૂરી રચનાઓની વાત કરીએ તો અહીંયા સહજીવી જૈવિક નાઇટ્રોજન સ્થાપન જ આપણે ભણવાનું છે. સહજીવી એટલે સિમ્બિકુડની વનસ્પતિના મૂળ, સિમ્બિકુડની વનસ્પતિ એટલે સિંગ ધરાવતી વનસ્પતિ, સામાન્ય રીતે કઠોળ વર્ગની વનસ્પતિની અંદર મૂળ ઉપર વસતા રાઇઝોબિયમ બેક્ટેરિયા બંને વચ્ચેનું સહજીવન છે. સામાન્ય રીતે આલ્ફાલ્ફા, જેને રજકો કહીએ છીએ, સ્વીટ ક્લોવર, કપિલો, વટાણા, મસૂર, બગીચાના વટાણા, બ્રોડ બીન્સ એટલે કે બાફડા, ક્લોવર બીન, ગંગેટી, વાલના મૂળમાં રાઇઝોબિયમ ગાંઠો એટલે કે મૂળ ગંડિકા બહિરુદ્ધ ભેદ સ્વરૂપે બનાવે છે. અહીંયા નાની નાની મૂળ ગંડિકાઓનું નિર્માણ થતું જોવા મળે છે. આ ઉપરાંત સિમ્બિકુડ સિવાયની વનસ્પતિ, સિમ્બિકુડ એટલે લેગ્યુમિનોસ કુડ, એ સિવાયની જે વનસ્પતિઓ છે, દાખલા તરીકે એલનસના મૂળ પર સૂક્ષ્મ સજીવો એ ફ્રેન્કિયા એ મૂળ ગંડિકા ઉત્પન્ન કરે છે. તો અહીંયા સિમ્બિકુડ અને સિમ્બિકુડ વિનાની બંને વનસ્પતિઓની અંદર નાઇટ્રોજનનું સ્થાપન જોવા મળે છે. અહીંયા આ બંને જે સજીવો છે, આ બંને સજીવોની વાત કરીએ તો રાઇઝોબિયમ બેક્ટેરિયા અને ફ્રેન્કિયા, આ જે સૂક્ષ્મ સજીવો છે બંને ભૂમિની અંદર હોય ત્યારે મુક્તજીવી તરીકે, પરંતુ જ્યારે તે સહજીવી સ્વરૂપે હોય ત્યારે નાઇટ્રોજનનું સ્થાપન કરી આપે છે.
હવે આ નાઇટ્રોજન સ્થાપન કરવા માટે જરૂરી રચનાઓનું નિર્માણ સામાન્ય રીતે બેક્ટેરિયા રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા છે એ મૂળ ઉપર સૌપ્રથમ વસવાટ કરે, એની આજુબાજુ ખૂબ જ પ્રજનનની પ્રક્રિયા દ્વારા ખૂબ જ મોટા પ્રમાણમાં બેક્ટેરિયાઓ ઉત્પન્ન કરે. તો અહીંયા સૌપ્રથમ તો મૂળ ગંડિકાના નિર્માણ માટેનો પહેલું પગથિયું આપણે કહી શકીએ બહુગુણન તબક્કો, કે જેમાં બેક્ટેરિયા બહુગુણન પામીને સંખ્યા વધારશે. ત્યારબાદ એ મૂળની અંદર પ્રવેશ. તો અહીંયા જે મૂળ રોમ આવેલા હોય સિમ્બિકુળની વનસ્પતિના મૂળ ઉપર મૂળ રોમ આવેલા હોય એ મૂળ રોમની અંદર આ બેક્ટેરિયા દાખલ થાય, તેના કોષોની અંદર પ્રવેશ મેળવે અને ત્યારબાદ તેનું વહન થાય. એટલે મૂળ રોમના કોષોમાંથી મૂળ રોમ ત્યાં વાંકવું વળે અને તેની અંદરથી બેક્ટેરિયા પ્રવેશે અને એ બેક્ટેરિયા ત્યાંથી મૂલાધિ સ્તરના કોષોમાં, ત્યાંથી બાહ્યકના કોષોમાં અને ધીમે ધીમે કરતાં એ અંતઃસ્તરને પરિચક્રના કોષો તરફ વહન પામે છે. હવે ત્યાં બાહ્યકના કોષોમાં આ બેક્ટેરિયા પહોંચી ગયા પછી ત્યાં બહુગુણન પામી અને એ કોષોને તેઓ નાઇટ્રોજન સ્થાપક કોષોમાં વિભેદન કરે. એટલે એ જે બેક્ટેરિયા દ્વારા વિશિષ્ટીકરણ પામેલા વિભેદિત કરેલા કોષો, જેને આપણે કહીએ નાઇટ્રોજન સ્થાપક કોષો, તેઓ નાઇટ્રોજનનું સ્થાપન કરી આપે. તો અહીંયા આપણે જોઈએ તો મૂળ ગંડિકાઓનું નિર્માણ સૌપ્રથમ. તો મૂળ ગંડિકાના નિર્માણમાં યજમાન વનસ્પતિ મૂળ અને રાઇઝોબિયમ વચ્ચે થતી શ્રેણીબદ્ધ આંતર પ્રક્રિયાઓથી સંકળાયેલ છે. મૂળ ગંડિકાના નિર્માણના 4 તબક્કાઓ છે. પહેલો તબક્કો બહુગુણન, બીજો પ્રવેશ, ત્રીજું વહન અને ચોથું નાઇટ્રોજન સ્થાપક કોષોનું નિર્માણ. આપણે આ તબક્કાઓની અંદર વેચી શકીએ. હવે એ તબક્કાઓ જોઈએ અહીંયા આકૃતિ સ્વરૂપે. તો આ આકૃતિ સ્વરૂપે ખાસ કરીને અહીં પહેલા તબક્કાની અંદર બેક્ટેરિયા મૂળ રોમની આસપાસ બહુગુણન પામે. ત્યારબાદ બહુગુણનના અંતે આપણે અહીંયા જોઈએ તો મૂળ રોમનમાં વલય પ્રેરિત કરે, મતલબ કે વલન વળે અને આ બેક્ટેરિયા લાગેલા જે ભાગ છે એ ભાગના પરિણામે હવે એ બેક્ટેરિયા અંદર તરફ દાખલ થાય, એટલે બાહ્યક તરફ દાખલ થશે. આ જીવાણુ દંડ આકારના અને જીવાણુસમ રચનાઓમાં રૂપાંતરિત થાય છે. હવે અંદર તરફ જઈ અને તે અંતઃબાહ્યક એટલે કે અંતઃસ્તર અને પરિચક્રના કોષોમાં વિભાજનની પ્રક્રિયા પ્રેરે. બાહ્યક અને પરિચક્ર વિભાજન તેમજ વૃદ્ધિ પામી અને મૂળ ગંડિકાનું નિર્માણ કરે. પુખ્ત મૂળ ગંડિકાનું અહીંયા નિર્માણ થતું જોવા મળે. અહીંયા ગાંઠ જેવી રચના ઉત્પન્ન થાય અને એ ગાંઠ જેને મૂળ ગંડિકા કહેવાય, કે જેમાં બેક્ટેરિયા વસતા હોય. અને આ જે ગાંઠ છે તે જલવાહક પેશી સાથે સાતત્ય જાળવે છે, તેની સાથે જોડાય છે. પહેલો તબક્કો ફરી પાછો આપણે જોઈએ બહુગુણન તબક્કો. આ બહુગુણન તબક્કાની વાત કરીએ તો રાઇઝોબિયમ બહુગુણન પામીને મૂળની આસપાસ વસાહત રચે છે. તે અધિસ્તર અને મૂળના કોષો સાથે જોડાઈ જાય છે. બીજો તબક્કો આપણે વાત કરીએ મુજબ પ્રવેશનો. પ્રવેશની અંદર જીવાણુ મૂળ રોમમાં દાખલ થાય છે, ત્યાંથી તેનું વહન થાય. તો મૂળ રોમમાં વહન પામી એક સંક્રમિત તાતણા જેવી રચના ઉત્પન્ન કરે અને જે જીવાણુને મૂળના બાહ્યક સુધી લઈ જાય. એટલે આ તાતણા દ્વારા જ બાહ્યકના કોષોમાં દાખલ થાય, જ્યાં ગંડિકાના નિર્માણની શરૂઆત કરે છે. ચોથો તબક્કો જોઈએ તો નાઇટ્રોજન સ્થાપક કોષોનું નિર્માણ. અહીંયા જીવાણુ તાતણાથી મુક્ત થઈ કોષોમાં દાખલ થાય, બાહ્યકના કોષો, અને એ કોષોને નાઇટ્રોજન સ્થાપન કરતા કોષોમાં વિભેદન કરે. વિભેદન થઈ ગયા બાદ તે યજમાનની વાહક પેશી સાથે પોષક તત્વોની આપલે માટે સંકળાય અને જરૂરી પોષક તત્વો મેળવે છે. તો ત્યાં મૂળ ગંડિકાનું નિર્માણ થઈ ગયા બાદ ત્યાં મૂળ ગંડિકામાં કયા ઘટકો છે અને કઈ રીતે સ્થાપન કરે છે તેની વાત આપણે આગળ જોઈએ. તો મૂળ ગંડિકામાં ઘટકો. મૂળ ગંડિકામાં ઘટકોની વાત, એમાં પહેલો જે ઘટક આવે છે એ ઘટક આવે છે નાઇટ્રોજીનેસ ઉત્સેચક, જે મોલિબ્ડેનમ અને ફેરસયુક્ત પ્રોટીન છે. સૌપ્રથમ તે વાતાવરણના નાઇટ્રોજનનું પ્રથમ સ્થાયી નિપજ એમોનિયામાં પરિવર્તન કરવા માટે ઉત્પ્રેરિત કરે છે. મિત્રો, અહીં જે નાઇટ્રોજન ઉત્સેચક છે એ ઉત્સેચક ઓક્સિજન પ્રત્યે સંવેદનશીલ છે, મતલબ કે ઓક્સિજન સાથે જોડાઈ શકે છે. અહીંયા
વાત કરીએ તો નાઇટ્રોજિનસ ઉત્સેચક મુખ્યત્વે પ્રોટીન જ છે, પરંતુ એની અંદર મોલિબ્ડેનમ અને ફેરસ ખનિજ તત્વો સંકળાયેલા છે સહ ઉત્સેચક તરીકે. આ જે નાઇટ્રોજિનસ ઉત્સેચક છે તેનું નિર્માણ બેક્ટેરિયાની અંદર થતું જોવા મળે. બેક્ટેરિયાની અંદર NIF જનીનો આવેલા છે, જેને કહેવાય નાઇટ્રોજન ફિક્સેશન જનીન, નાઇટ્રોજન સ્થાપન કરનાર જનીનો. અને એ જે જનીનો છે તે જનીનો સૌપ્રથમ પ્રત્યાંકનની પ્રક્રિયા દ્વારા mRNA બનાવે, તેમાંથી પ્રોટીન બનાવશે અને એ પ્રોટીનની મદદથી નાઇટ્રોજિનસ ઉત્સેચકનું નિર્માણ કરશે. હવે આ જે ઉત્સેચક છે તે પ્રોટીનનો બનેલો છે અને તે ઓક્સિજન પ્રત્યે સંવેદનશીલ છે. જો તેમને ઓક્સિજન મળી જાય તો તેનું ઓક્સિડાઇઝ થઈ જાય, એટલે કે નાઇટ્રોજિનસનું વિઘટન થઈ જાય અને તે કોઈ કામનો રહે નહીં. માટે નાઇટ્રોજિનસને સક્રિય કરવા માટે અને કાર્ય કરાવવા માટે તેને મૂળ સ્વરૂપે સાચવી રાખવો જરૂરી છે, એટલે કે ઓક્સિજનના સંપર્કમાં આવવો જોઈએ નહીં. તો તેના માટેની રક્ષણાત્મક રચના મૂળગંડિકાની અંદર આવેલી જોવા મળે. મૂળગંડિકા છે તે લેગ હિમોગ્લોબિન નામનું લાલ રંગનું પૃષ્ઠવંશીઓમાં જોવા મળતા હિમોગ્લોબિન જેવી રચના ધરાવતું રંજક દ્રવ્ય આવેલું છે. અને આ જે છે લોહ તત્વ ધરાવતું સંયુગ્મી પ્રોટીન છે. લેગ હિમોગ્લોબિન તે પણ વાતાવરણના ઓક્સિજન પ્રત્યે સંવેદનશીલ છે. આમ નાઇટ્રોજિનસ ઉત્સેચક અને લેગ હિમોગ્લોબિન બંને ઓક્સિજન પ્રત્યે સંવેદનશીલ, પરંતુ આપણે નાઇટ્રોજિનસને એઝ ઇટ ઇઝ રાખવાનો છે. તો અહીંયા જે લેગ હિમોગ્લોબિન છે તે વાતાવરણના ઓક્સિજનને ગ્રહણ કરી અને ઉત્સેચકને તેમની આડઅસર સામે રક્ષણ આપશે. પરિણામે નાઇટ્રોજિનસ ઉત્સેચક પોતાનું કાર્ય કરી શકશે. અહીંયા આપણે જોઈએ તો નાઇટ્રોજનના સ્થાપન માટે નાઇટ્રોજન ઉત્સેચકના કાર્યમાં નાઇટ્રોજન 8 ઇલેક્ટ્રોન 8 હાઇડ્રોનિયમ આયન પ્લસ 16 એટીપીની જરૂરિયાત છે. પરિણામે 2 એમોનિયાના અણુ બને, હાઇડ્રોજન વાયુ છૂટો પડે અને એડીપી અને પીઆઈમાં એટીપી વિભાજિત થઈ જાય. તો અહીંયા નાઇટ્રોજનના સ્થાપન થાય ત્યારે 16 એટીપી વપરાય છે, ત્યારે 2 એમોનિયાના અણુ પ્રાપ્ત થાય છે. ઉત્સેચક O2 પ્રત્યે અત્યંત સંવેદનશીલ હોય માટે તેને અજારક વાતાવરણની આવશ્યકતા રહે. એવો જ બીજો ઘટક આપણે વાત કરીએ હમણાં લેગ હિમોગ્લોબિનની. તો લેગ હિમોગ્લોબિન જેને LB તરીકે ઓળખાય છે, આ લેગ હિમોગ્લોબિન લોહ તત્વયુક્ત સંયુગ્મી પ્રોટીન છે. O2 પ્રત્યે સંવેદનશીલ માટે તે વાતાવરણના O2 ને ગ્રહણ કરી ઉત્સેચકનું રક્ષણ કરે છે, મતલબ ઉત્સેચકને બચાવે છે અને ઉત્સેચક તેનું કાર્ય કરી શકે છે. અહીં એક ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે નાઇટ્રોજન સ્થાપનની જે પ્રક્રિયા છે એ સંપૂર્ણ અજારક શ્વસનની અંદર અજારક વાતાવરણમાં થવી જરૂરી છે. આ બંને બેક્ટેરિયા રાઇઝોબિયમ બેક્ટેરિયા અને નાઇટ્રોજિનસ ઉત્સેચક, રાઇઝોબિયમ બેક્ટેરિયા એ જારક શ્વસન કરે છે, એમાં મુક્ત અવસ્થાની અંદર હોય ત્યારે જારક શ્વસન અને જારક પરિસ્થિતિ ઉત્પન્ન કરે છે. જ્યારે તે સહજીવી અવસ્થાની અંદર હોય અને નાઇટ્રોજિનસ ઉત્સેચક કાર્ય કરતો હોય ત્યારે તે અજારક તરીકે વર્તે છે. સામે તે મુક્ત અવસ્થાની અંદર નાઇટ્રોજિનસ નિષ્ક્રિય સ્વરૂપે હોય. જ્યારે રાઇઝોબિયમ બેક્ટેરિયા સ્વતંત્ર અને મુક્ત જીવી છે ત્યારે નાઇટ્રોજનનું કોઈ કાર્ય નથી, ત્યારે એ નાઇટ્રોજન જીનેસ નિષ્ક્રિય હોય છે, કારણ કે ત્યાં જારક શ્વસન થયા કરતું હોય છે. હવે આ બેક્ટેરિયા જ્યારે સહજીવી અવસ્થાને નાઇટ્રોજન સ્થાપનની પ્રક્રિયા કરે ત્યારે અજારક પરિસ્થિતિ મળે છે. પરિણામ સ્વરૂપ એ નાઇટ્રોજિનસ ઉત્સેચક સક્રિય થઈ અને નાઇટ્રોજનનું સ્થાપન કરી આપે. અહીંયા એક નાઇટ્રોજનના અણુનું સ્થાપન થઈ અને એમોનિયાના 2 અણુ પ્રાપ્ત થાય છે અને 16 એટીપીનું વપરાશ થતો જોવા મળે છે. તો આ પરથી આપણે કહી શકીએ કે એક એમોનિયાના અણુને નિર્માણ થવા માટે જરૂરી એટીપીની સંખ્યા 8 છે. અહીં જોઈએ તો રસપ્રદ બાબતની અંદર ખાસ રસપ્રદ બાબત એ છે કે સૂક્ષ્મ સજીવો મુક્તાવસ્થામાં જારક છે, જ્યારે સહજીવી અવસ્થામાં અજારક બને છે. કારણ કે સહજીવી અવસ્થાની અંદર નાઇટ્રોજનના સ્થાપન કરવા માટે જરૂરી ઉત્સેચક નાઇટ્રોજિનેસ એ અજારક વાતાવરણમાં જ કાર્ય કરે છે. તો એક વિશિષ્ટ બાબત છે, રસપ્રદ બાબત છે. પ્રક્રિયા માટે જરૂરી શક્તિ યજમાનમાંથી મેળવે છે. સામાન્ય રીતે યજમાનની અંદર જે શ્વસનની પ્રક્રિયા થાય છે એ શ્વસનની પ્રક્રિયામાંથી એટીપી સ્વરૂપે શક્તિ મેળવી અને એમોનિયાનું સર્જન થાય છે. સામાન્ય રીતે એક એમોનિયા બનાવવા માટે 8 એટીપીના અણુ
ની જરૂર પડે છે. તો આ વાત થઈ નાઇટ્રોજન સ્થાપનની, જૈવ નાઇટ્રોજન સ્થાપનની, કે જેના દ્વારા આપણને પ્રાપ્ત થયું છે એમોનિયા. હવે આ એમોનિયાનો ઉપયોગ શેમાં થાય? એમોનિયાનું ભાવિ શું હોઈ શકે? તો એ એમોનિયાના ભાવિની વાત કરીએ આપણે તો સામાન્ય રીતે એમોનિયા જે આપણે નાઇટ્રોજન સ્થાપન દ્વારા પ્રાપ્ત થયો છે એ એમોનિયા વનસ્પતિની અંદર નાઇટ્રેટ સાથે ગ્રહણ થાય. વનસ્પતિમાં એમોનિયામાંથી નાઇટ્રેટની જેમ જ એ સંચિત થયા કરે. વનસ્પતિ પાસે એમોનિયમ આયનને સંચિત કરવાની ક્ષમતા છે, પરંતુ જો વધારે પ્રમાણમાં એમોનિયમ આયનોનું સંચિત થાય તો એ વનસ્પતિ માટે નુકસાનકારક બને, એના માટે વિષારિતા બને. તો માત્ર એમોનિયમ આયન સ્વરૂપે કે એમોનિયા સ્વરૂપે વનસ્પતિ તેનો સંગ્રહ કરી શકે નહીં. તો આ માટે સિમ્બિકુળની વનસ્પતિઓ કે જે નાઇટ્રોજન સ્થાપક કરનારી વનસ્પતિઓ છે તેઓ આ એમોનિયાનું એમિનો એસિડની અંદર રૂપાંતરણ કરી આપે છે. એટલે અહીંયા જે નાઇટ્રોજન સ્થાપનના અંતે બનેલો એમોનિયા છે તે એમોનિયા વનસ્પતિની અંદર એમિનો એસિડમાં રૂપાંતર પામશે અને વિવિધ પ્રકારના એમિનો એસિડ બનાવી આપશે. આ એમોનિયાની વાત કરીએ આપણે તો એમોનિયાનું ભાવિ. એમોનિયા દેહધાર્મિક રીતે નિયત પીએચ પર નત્રલીકરણ પામ્યા બાદ એમોનિયમ આયનમાં ફેરવાય છે. નત્રલીકરણ એટલે પ્રોટીનનું નિર્માણ. એમોનિયમ આયનમાં ફેરવાશે, એમાં હાઇડ્રોજનનો અણુ ઉમેરાશે અને NH4+ બનશે. મોટાભાગની વનસ્પતિઓ નાઇટ્રેટ અને એમોનિયમને સંચિત કરી શકે છે, પણ વનસ્પતિ માટે તે વિષકારક બને, નુકસાનકારક બને, આથી તેનો સંચય થતો નથી. તો ત્યારે આ એમોનિયમ આયનો છે તે એમિનો એસિડના નિર્માણમાં વપરાય. હવે આ એમિનો એસિડ બનાવવા માટેની જો પ્રક્રિયાનો અભ્યાસ કરીએ તો સૌપ્રથમ રિડક્ટિવ એમિનેશન અને ત્યારબાદ ટ્રાન્સ એમિનેશનનો સમાવેશ થાય. રિડક્ટિવ એમિનેશનની અંદર જોઈએ તો આલ્ફા કીટોગ્લુટ્રિક એસિડ એ એમોનિયમ આયન સાથે જોડાઈ NADPH2ની હાજરીમાં અને ગ્લુટેમિક એસિડ અથવા ગ્લુટેમેટ નામનો એમિનો એસિડનું નિર્માણ કરે છે અને NADPH2 છૂટો થાય છે. આ પ્રક્રિયા માટે ગ્લુટામેટ ડિહાઇડ્રોજિનેસ ઉત્સેચક કાર્ય કરે છે. અહીંયા આલ્ફા કીટોગ્લુટ્રિક એસિડ એક કાર્બનિક રસાયણ છે અને એ કાર્બનિક રસાયણ વનસ્પતિઓની અંદર જોવા મળતું હોય, એ ઉપરાંત પ્રાણીઓમાં પણ જોવા મળતું હોય, પરંતુ આ વનસ્પતિઓની અંદર જે આલ્ફા કીટોગ્લુટ્રિક એસિડ છે તે સૌપ્રથમ નાઇટ્રોજન સ્થાપનના અંતે નિર્માણ પામેલા એમોનિયા સાથે જોડાય અને સૌપ્રથમ બનાવતો એમિનો એસિડ એ ગ્લુટામિક એસિડ છે. હવે આ જે ગ્લુટામિક એસિડ છે તેમાં એમિનો સમૂહ રહેલો હોય અને એ એમિનો સમૂહ અન્ય કાર્બનિક એસિડ સાથે જોડાશે, સ્થાનાંતરણ પામશે, વિસ્થાપિત અન્ય અણુઓને કરશે અને અન્ય પ્રકારના એમિનો એસિડના નિર્માણમાં ભાગ ભજવશે. તો અહીંયા એમોનિયાનો આલ્ફા કીટોગ્લુટિક એસિડ સાથે જોડાય અને ગ્લુટામેટ બનવાની પ્રક્રિયા છે એ ગ્લુટામેટ ડિહાઇડ્રોજિનેસ ઉત્સેચક દ્વારા પરિપૂર્ણ થાય. આ પ્રથમ તબક્કો. ત્યાર પછીના તબક્કાની અંદર વાત કરીએ તો ટ્રાન્સ એમિનેશન. ટ્રાન્સ એમિનેશનનો મતલબ થાય એમિનેશન એટલે એમિનો સમૂહનું જોડાણ અને ટ્રાન્સ એટલે સ્થળાંતરણ. તો અહીંયા ગ્લુટામિક એસિડમાંથી એમિનો સમૂહ એ અન્ય કાર્બનિક એસિડ સાથે જોડાય અન્ય 17 કે 18 પ્રકારના એમિનો એસિડનું નિર્માણ કરી આપે છે. તો આપણે જોઈએ તો અહીંયા ટ્રાન્સ એમિનેશનની પ્રક્રિયા. ટ્રાન્સ એમિનેશન. હવે આ ટ્રાન્સ એમિનેશનની અંદર આ જે રચના છે R1 CH COOH ને NH3+ એ ગ્લુટામેટની છે. ગ્લુટામેટનું સામાન્ય સૂત્ર છે. હવે એ ગ્લુટામેટના સામાન્ય સૂત્રમાં ધ્યાન રાખવાનું છે R1 પ્લસ અન્ય કીટો એસિડ જેમાં R2COOH COCOOH એટલે કીટો પ્રકારનો એસિડ છે, કાર્બનિક એસિડ. અહીંયા આ એમિનો સમૂહ એ કીટો પ્રકારના એસિડમાં આ સ્થળે સ્થાનાંતરિત થશે. એટલે કે R1 R2 અહીંયા જોઈ શકીએ આપણે તો અહીંયા ગ્લુટામેટનો એમિનો સમૂહ અહીંયા સ્થળાંતરિત થઈ ગયો છે R2 NH3. તો આ જે વિસ્થાપનની પ્રક્રિયા છે એ વિસ્થાપનની પ્રક્રિયા ટ્રાન્સ એમિનેસ ઉત્સેચકની મદદથી કરવામાં આવે અને પરિણામ સ્વરૂપ તો અનેક એમિનો એસિડનું નિર્માણ થતું જોવા મળે છે.
આ ટ્રાન્સ એમિનેશનની પ્રક્રિયામાં એમિનો સમૂહનો જે દાતા છે એ દાતા રિડક્ટિવ એમિનેશનમાં બનેલા ગ્લુટામેટ છે. એ ગ્લુટામિક એસિડમાંથી જ એમિનો સમૂહ એ કીટો એસિડને પ્રાપ્ત થાય. મતલબ કે ગ્લુટામેટનો એમિનો એસિડનું અહીંયા કીટો એસિડમાં વિસ્થાપન થાય અને નિર્માણ થાય અન્ય પ્રકારના એમિનો એસિડો. તો આમ આ બે પ્રક્રિયા રિડક્ટિવ એમિનેશન અને ટ્રાન્સ એમિનેશન દ્વારા એમોનિયાનું એમિનો એસિડમાં રૂપાંતરણ થતું જોવા મળે છે. હવે આ જે રૂપાંતરણ છે એમિનો એસિડમાં રૂપાંતરણ થઈ ગયા બાદ એનું વનસ્પતિની અંદર પ્રોટીનના નિર્માણમાં સંકળાય. આ જે એમિનો એસિડ બની ગયા અલગ અલગ પ્રકારના, તેમાંથી સમાન કે અસમાન પ્રકારના ઘણા બધા એમિનો એસિડ જોડાય અને સૌપ્રથમ પોલીપેપ્ટાઇડની શૃંખલા બનાવે. અહીંયા એમિનો એસિડ એકબીજા સાથે પેપ્ટાઇડ બંધ દ્વારા જોડાય છે અને પોલીપેપ્ટાઇડની શૃંખલાઓ બનાવે છે. આ શૃંખલાઓ પોતાનું દ્વિતીયક, તૃતીયક અને ચતુર્થક સ્વરૂપ ધારણ કરી અને પ્રોટીનનું નિર્માણ કરાવી આપે છે. તો આમ અહીંયા સિમ્બિકુડની વનસ્પતિ, કઠોળ વર્ગની વનસ્પતિની અંદર આપણને પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન મળે છે. તેનું કારણ છે નાઇટ્રોજનનું સ્થાપન અને તેના દ્વારા એમોનિયા બનવો, તેમના દ્વારા એમિનો એસિડ બનવા અને તેમના દ્વારા પ્રોટીન બનવા. તો અહીંયા નાઇટ્રોજનના સ્થાપનની પ્રક્રિયાની અંતિમ નિપજ જોઈએ આપણે, સંપૂર્ણ રીતે વનસ્પતિ માટે પ્રાપ્ય પ્રોટીનનું નિર્માણ થાય અને એ પ્રોટીન ત્યારબાદ પ્રાણીઓ ગ્રહણ કરે અને એ પ્રોટીન ફરી પાછું પર્યાવરણમાં આવે અને પ્રોટીન દ્વારા નાઇટ્રોજન પણ પર્યાવરણમાં આવે. તો આ વાત હતી નાઇટ્રોજન ચક્રની, નાઇટ્રોજનનું સ્થાપન, મૂળગંડિકાનું નિર્માણ અને જૈવિક નાઇટ્રોજન સ્થાપનની વાત, તેના દ્વારા એમિનો એસિડ નિર્માણની વાત. હવે વાત જોઈએ આપણે તો કેટલીક તેને સંલગ્ન વાત. વનસ્પતિઓમાં એસ્પરજીન અને ગ્લુટેમિન એ બે મુખ્ય એમાઇડ મળી આવે છે. એમાઇડ મિત્રો આપણે જાણીએ છીએ કે એમાઇડ એટલે CONH સમૂહ ધરાવતો હોય તેને આપણે એમાઇડ તરીકે ઓળખીએ છીએ. અહીંયા આ બે એસ્પરજીન અને ગ્લુટેમિન છે જે પ્રોટીનનો રચનાત્મક ભાગ બનાવે છે. એટલે કે એમાઇડ એ રચનાત્મક ભાગ બનાવે છે. આપણે જ્યારે જોઈએ છીએ કે એક એમિનો એસિડ બીજા એમિનો એસિડ સાથે જોડે, આપણે બંધ કીધો પેપ્ટાઇડ બંધ, ત્યારે પ્રથમ જે એમિનો એસિડ છે એની અંદર છેડા પર આવેલો COOH સમૂહમાંથી OH તેમજ તેના પછીના એમિનો એસિડમાંથી હાઇડ્રોજન, એમિનો સમૂહના હાઇડ્રોજન દૂર થાય એટલે કે H2O સ્વરૂપે દૂર થશે અને ત્યાં બંધ બનશે પેપ્ટાઇડ બંધ કે જે CONH બંધ છે અને CONH બંધ જેને આપણે કહીએ છીએ એમાઇડ. તો આ રીતે ઘણા બધા એમિનો એસિડ એકબીજા સાથે એમાઇડ બંધ અથવા તો આપણે કહી શકીએ પેપ્ટાઇડ બંધ દ્વારા જોડાય અને પ્રોટીનનું નિર્માણ કરે છે. તો આપણે કહી શકીએ કે એમાઇડ બંધની અંદર નાઇટ્રોજન રહેલો છે. અહીંયા પ્રોટીનમાં એમિનો સમૂહ તેઓમાં એટલે કે એમાઇડમાં એમિનો સમૂહ ઉમેરાઈને ક્રમશઃ એસ્પાર્ટિક એસિડ અને ગ્લુટેમિક એસિડમાં નિર્માણ પામે છે. એટલે કે એસ્પરજીનની અંદર એમિનો સમૂહ ઉમેરાય તો એસ્પાર્ટિક એસિડ તેમજ ગ્લુટેમિનમાં એમિનો એસિડ ઉમેરાય ગ્લુટેમિક એસિડનું નિર્માણ થાય છે. આ પ્રક્રિયામાં એસિડનો OH એટલે કે હાઇડ્રોક્સિલ સમૂહ અન્ય એમિનો મૂલકથી વિસ્થાપિત થાય છે. એટલે કે એમિનો સમૂહ દાખલ થાય છે. અહીંયા જે કાર્બનિક એસિડો છે એ કાર્બનિક એસિડોમાંથી OH દૂર થશે અને તેની સ્થાને NH2 જોડાઈ જશે અને પરિણામે નિર્માણ થશે એમાઇડ્સ. હવે આ જે એમાઇડ્સ છે, જે પ્રોટીનની વાત કરીએ છીએ કે જે એમિનો એસિડ કરતાં વધુ નાઇટ્રોજન ધરાવે છે. બહુ સીધી વાત છે કે એમિનો એસિડની અંદર ઓછા પ્રમાણમાં નાઇટ્રોજન આવેલા હોય, જ્યારે એમાઇડ્સ પ્રોટીનની અંદર છે કે જેમાં બંધો છે, જેટલા બંધ બનાવે એટલા નાઇટ્રોજન તો હોવાના જ. એટલે અહીંયા એમાઇડ્સ કે જે એમિનો એસિડ કરતાં વધુ N2 ધરાવે છે, આમ તેઓ જલવાહક દ્વારા વનસ્પતિના અન્ય ભાગોમાં સ્થળાંતરિત થાય. એટલે જે એમાઇડ્સ છે એ એમાઇડ્સ એક સ્થળેથી બીજા સ્થળે જલવાહક પેશી દ્વારા સ્થળાંતરિત થશે. આગળ જોઈએ તો કેટલીક વનસ્પતિમાં જેવી કે સોયાબીનની વાત કરીએ આપણે, તો જે સોયાબીન છે એ સોયાબીનમાં ગંડિકાઓ એટલે કે મૂળ ગંડિકાઓ ઉત્સેદનના પ્રવાહની સાથે સ્થાયી નાઇટ્રોજનનું યુરિટ સ્વરૂપે નિકાલ કરે છે. સોયાબીનની અંદર
જે મૂળ ગંડિકાઓ આવેલી છે કે જે ઉત્સેદનની પ્રક્રિયા થાય ત્યારે પાણી તો બહાર આવવાનું જ હોય, પણ તેની સાથે સાથે આ નાઇટ્રોજનનું રૂપાંતરણ કરી દેશે યુરિટ્સની અંદર, કે જે નાઇટ્રોજનનું જટિલ સ્વરૂપ છે અને એની અંદર ઘણા બધા નાઇટ્રોજનના પરમાણુઓ જોડાયેલા હોય અને તેને તે ઉત્સર્જિત કરશે, બહાર મુક્ત કરશે. તો અહીંયા એમિનો એસિડ કરતાં વધારે નાઇટ્રોજનના સમૂહ એમાઇડ્સની અંદર અને એમાઇડ્સ કરતાં યુરિટ્સની અંદર વધારે પ્રમાણમાં નાઇટ્રોજનના પરમાણુઓ છે. તો અહીંયા આ સંયોજનો કાર્બનની તુલનામાં નાઇટ્રોજનનું વધુ પ્રમાણ ધરાવે છે. તો આમ અહીંયા નાઇટ્રોજન સ્થાપનની જે પ્રક્રિયા છે એ નાઇટ્રોજન સ્થાપનની પ્રક્રિયા અને તેને સંલગ્ન બાબત અહીં પૂર્ણ થાય છે. અહીં આપણે ખનિજ ક્ષારો ની વિષારિતા અને તેનાથી આગળ ભૂમિમાં વિવિધ તત્વોનું સંચય સ્થાન, ત્યારબાદ નાઇટ્રોજન સ્થાપન, એમાં સૌપ્રથમ જોયું આપણે નાઇટ્રોજન ચક્રની વાત ખાસ અગત્યની, ભૌતિક નાઇટ્રોજન સ્થાપન અને જૈવિક નાઇટ્રોજન સ્થાપનની વાત જોઈ. ત્યારબાદ તેના માટે જરૂરી ઘટકો જેવા કે મૂળ ગંડિકા અને રાઇઝોબિયમ બેક્ટેરિયા વિશેની વાત જોઈ. એ ઉપરાંત એક વાત અહીંયા ધ્યાનમાં રાખવા જેવી છે કે જ્યારે નાઇટ્રોજન સ્થાપનની પ્રક્રિયા થતી હોય ત્યારે આપણે વાત થઈ ગઈ કે એટીપી સ્વરૂપે ઉર્જા પ્રાપ્ત થાય અને સાથે સાથે નાઇટ્રોજિનસ ઉત્સેચક જરૂરી છે. તેવી જ રીતે એક બીજો ઉત્સેચક છે જે હાઇડ્રોજીનિયસ, એ ઉત્સેચકની પણ અહીં અનિવાર્યતા છે, કારણ કે જ્યારે નાઇટ્રોજનની અંદર હાઇડ્રોજન ઉમેરવાનો હોય ત્યારે હાઇડ્રોજીનિયસ ઉત્સેચક પણ તેમાં મદદરૂપ થાય છે. આ ઉપરાંત આ સમગ્ર પ્રક્રિયાને પ્રેરવા માટે, એટલે કે રિડક્શન, નાઇટ્રોજનમાં હાઇડ્રોજન ઉમેરવાની રિડક્શનની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને પ્રેરવા માટે અન્ય કેટલાક તત્વો પણ જવાબદાર છે, જેમાંનું છે FMN, FAD, ફ્લેવિન, એડેનાઇન ડાયન્યુક્લિયોટાઇડ. આ જે તત્વ છે FAD, તે FAD સામાન્ય રીતે આપણે પ્રકાશ સંશ્લેષણ અને શ્વસન દરમિયાન પ્રાપ્ત થતું જોવા મળે અને તેનો સીધો ઉપયોગ નાઇટ્રોજન સ્થાપનની અંદર કરવામાં આવે. તો આમ નાઇટ્રોજન સ્થાપન પ્રક્રિયામાં વાતાવરણના નાઇટ્રોજનનું તેના ક્ષારોમાં, તેના દ્વારા એમોનિયાનું નિર્માણ અને એમોનિયા દ્વારા એમિનો એસિડનું નિર્માણ અને એમિનો એસિડ દ્વારા પ્રોટીન અને વનસ્પતિના ખોરાકનું નિર્માણ આપણે જોઈ ગયા અને ત્યારબાદ અંતિમ અન્ય વનસ્પતિની વાત પણ કરી. તો આ ખનિજ પોષણના પાઠની અંદર ખૂબ અગત્યતા, તેના ખનિજ તત્વો, તેના ક્યાંથી પ્રાપ્ત થાય છે, તેના દ્વારા કયા લક્ષણો જોવા મળે છે, તેનું મહત્ત્વ શું છે, તેમજ નાઇટ્રોજન સ્થાપન અને તેને લગતી તમામ ઘટનાઓ. બસ તો અહીં આજે આ પાઠ પૂર્ણ થયો. વ્યવસ્થિત અને પ્રોપર વાંચન ક્રિયા દ્વારા જ અને કર્મ દ્વારા જ આગળ વધી શકાય. અસ્તુ. આભાર. થેન્ક યુ.